શિવનું નામ લઈને શિવ કથાનો પ્રારંભ કરું નારદ. પણ બે હાથ ઊંચા કરીને કહું છું, નારદ તમે સાંભળો, આ બ્રહ્માજીનો સ્વીકાર છે. અને બ્રહ્મા કોઈ સામાન્ય દેવ નથી. બ્રહ્મા દ્વારા જગતનું સર્જન થયું છે. એની પાસે કોઈ આર્કિટેક્ટ નહીં હતું, કોઈ કોન્ટ્રાક્ટર નહીં હતું. બ્રહ્માજી દ્વારા આટલી સુંદર સૃષ્ટિની રચના કરનારો બ્રહ્મા કોઈ સામાન્ય દેવ હોઈ શકે છે? ઓમ હરિ ઓમ. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઊરુતદસ્ય યદ્વૈશ્ય પતિભ્યાં કુક્ષુદ્રો અજાયત. બ્રાહ્મણોસ્ય મુખમાં. એ સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ સાંભળો, ઊંચા હાથ કરીને હું સ્વીકારું છું. આ બ્રહ્માજીનો શ્રેષ્ઠ સ્વીકાર છે. સુનિએ જરા, કેવો સ્વીકાર છે? શિવ તત્વં મયાનેવ. આ બ્રહ્માજી બોલ્યા છે. નારદ, હું શિવ તત્વને નથી જાણતો. હવે બ્રહ્માજી જો શિવ તત્વને ન જાણતા હોય અને કલયુગમાં રહેનારો માણસ એમ કહે હું શિવ તત્વને જાણું છું, તો બ્રહ્માજીથી શ્રેષ્ઠ છે, એ બ્રહ્માજીથી મહાન છે. અને બહુ હૃદયની એક પ્રાર્થના છે, ચમત્કારોની દુનિયાથી દૂર રહેજો ભાઈ. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી. હરપલ આ દુનિયા નવી છે. રોજ સૂરજ ઉગે છે અને રોજ ફૂલો ખીલે છે, રોજ કુપળ ફૂટે છે ભાઈ. હજારો જન્મે છે, હજારો જીવે છે ને હજારો મરે છે. કેવો ચમત્કાર તમે માનો છો? મારા ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓને મારી પ્રાર્થના છે, ભાગ્યના ભરોસે ન બેસે, પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ વગર ભાગ્ય પણ પાંગળું છે. પુરુષાર્થ એ દાદર જેવો હોય છે અને ભાગ્ય લિફ્ટ જેવું હોય છે. અને લિફ્ટ ક્યારે બંધ થઈ જાય તેનું નક્કી ન હોય. અને પુરુષાર્થ દાદર હંમેશા ચડો, દાદર હંમેશા ઊંચાઈ ઉપર જ લઈ જાય છે. અને ભણેલા ગણેલા માણસો પણ આ ચમત્કારોની અંદર રચાયેલા ફસાયેલા છે. બ્રહ્મા સ્વયં કહે હું તત્વને નથી જાણતો. અને જીવનમાં આ વાતને યાદ રાખવી, જે વસ્તુ આપણને ખબર ન હોય, જે વસ્તુને આપણને જાણ ન હોય, સ્વીકાર લો ભાઈ મને ખબર નથી. કઈ બધી જ વસ્તુને આપણને ખબર હોય એવો થોડો આપણે દાવો કરી શકીએ છીએ. ઘણી વસ્તુ અજાણ હોય, આપણને ખબર પણ ન પણ હોય. તેથી બ્રહ્માજીની આ શ્રેષ્ઠતા અને બ્રહ્માજીની સરળતા છે. હું શિવ તત્વ નથી જાણતો. પોતાના પુત્ર નારદને કહે છે, હે નારદ, પૂર્ણ નીતિ નીતિ શબ્દોથી પુકારે છે. નિરંતર વેદ પુકારે છે. અવિધતે સચકિતમ. વેદો પુકારતા પુકારતા ચકિત બને, કંપનનો અનુભવ કરે છે. કોણ છે, ક્યાં છે, કેવો છે ખબર નહીં. નીતિ નીતિ શબ્દોથી તેની વાતને પૂરી કરે છે. આ બ્રહ્મા બોલ્યા છે, અવિદતે સચકિતં યદસ્તીતિ શ્રુતિ પુનઃ. શ્રુતિ પુનઃ પુનઃ કહે છે. શું કહે છે? કોઈ છે, કોણ છે, ક્યાં છે, કેવો છે, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા વિનાન ગોદનિમિષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. કોઈ છે, કોણ છે ખબર નહીં. હવે બ્રહ્માજી જો કહેતા હોય કે ખબર નથી કોણ છે, જે તત્વને વેદ પુકારે નેતિ નેતિ, પણ એટલું કહું છું નારદ, મારો ભરોસો છે કોઈ પરમ આનંદ તત્વ છે. તેથી તો બોલીએ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કોણ છે, ક્યાં છે, કેવો છે ખબર નથી. અને પ્રારંભ પણ એ છે, મધ્ય પણ એ છે, અંત પણ તે છે અને અનંત પણ તે જ છે. જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી. એ ભગવાન શિવ છે, એ ભગવાન મહાદેવ છે. તેથી બ્રહ્માજી કોઈ આકારને પ્રણામ ન કરે, કોઈ દેવતાઓને પ્રણામ ન કરે, કોઈ અવતારને પ્રણામ નથી કરે. આ બ્રહ્માજીની વંદના જાણવા જેવી, સમજવા જેવી અને સ્વીકારવા જેવી તો ખરી જ. બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવજીને કઈ રીતે પ્રદર્શિત કરે છે? આ બ્રહ્મા સ્વયં બોલે છે, બ્રહ્મરૂપ, બ્રહ્મજ્ઞ. બ્રહ્મને પ્રણામ નથી કરતા, બ્રહ્મ બીજને પ્રણામ કરે છે. બ્રહ્મ બીજમ નમોસ્તુતે
આ બ્રહ્માજીની વિચારધારા તો તમે જો. અને શિવ મહાપુરાણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. આમાં લૌકિક કથાઓ નહીવત છે, આ તો અલૌકિક કથાઓ છે. બ્રહ્મા ધારે તો કોઈ અવતારને પ્રણામ કરી શકતા હતા ને, બ્રહ્મા ધારે તો કોઈ આકારને પ્રણામ કરી શકતા હતા, નહીં કોઈ અવતાર, નહીં કોઈ સંપ્રદાયથી ઉભા કરેલા ભગવાન, નહીં નહીં. આ બ્રહ્માજીની કેટલી શ્રેષ્ઠ વંદના છે. હું કોને પ્રણામ કરું છું? નારદજી સમજવાની કોશિશ કરજો. બ્રહ્મા સ્વયં બોલે છે, પૂરા વડલાને પ્રણામ નથી કર્યું. વડલાનું પ્રણામ તો નાનકડું બીજ છે. તેથી હે બ્રહ્મ, તમને પ્રણામ નથી કરતો, નમસ્કાર નથી કરતો, પણ બ્રહ્મનું જ્યાં ઉદ્ગમ સ્થાન છે એને હું પ્રણામ કરું છું. બ્રહ્મ બીજ જે સર્વવ્યાપક છે, નાનકડું એવું વડલાનો બીજ, રાયના દાણા કરતા નાનું હોય, જેની આંખ કમજોર હોય, જોઈ પણ ના શકે, એટલું નાનકડું વડલાનું બીજ, એમાંથી કેટલો મોટો વડલો ફલિત થાય છે. અને નાનકડું બીજ પૂરા વડલામાં વ્યાપી જાય છે, એ ફેલાઈ જાય છે. એવી રીતે હે બ્રહ્મ, સર્વવ્યાપક સર્વજ્ઞ. આ બ્રહ્માની દ્રષ્ટિ છે, બ્રહ્મ પ્રત્યેની દ્રષ્ટિ. બ્રહ્મ કોને કહેવું? અને બ્રહ્માજી પ્રણામ કોને કરે છે? કોઈ અવતારને નહીં, કોઈ આકારને નહીં, કોઈ રૂપને નહીં, કોઈ સ્વરૂપને નહીં, મૂળ તત્વને બ્રહ્માજી સમજાવવાની કોશિશ કરે છે. સર્વવ્યાપક સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, હરિવ્યાપક સર્વત્ર સમાન. गगन में तो, अगन में तो, आकाश में तो, प्रकाश में तो, सरिता में, सागर में, पेड़ में, पहाड़ में, जीव में, जंतु में, देव में, दानव में, मानव में, जिधर देखो इधर तू ही तू ही. આ બ્રહ્માજી આ વાતને સમજાવવાનો પ્રયાસ કરે છે. આકાશમાં તું, પ્રકાશમાં તું, ગગનમાં તું, અગનમાં તું, સરિતામાં, સાગરમાં, સાગરની લહેરોમાં, સાગરની જલધ્વનિમાં, હે પરમાત્મા, કીડીમાં તું, કુંજરમાં તું, ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં, પ્રકાશમાં, સરિતા, સાગરમાં, જડ ચેતનમાં, દેવ દાનવમાં, માનવમાં, પરમાત્મા તું સર્વવ્યાપક. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ નથી. જેટલો ગગનમાં છે એટલો જ અગનમાં છે, જેટલો પ્રકાશમાં છે એટલો જ આકાશમાં છે. આ બ્રહ્માજી બોલ્યા, સુંદર નહીં, અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનાર ઈશ્વર, એનો હું પ્રણામ કરું. જે ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજ, ગુણાત્મક છે. આ બ્રહ્માજી તત્વને સમજાવવાનો પ્રયાસ કરે છે. કેટલી સુંદર શબ્દો દ્વારા બ્રહ્માજી ભગવાન શિવને પ્રણામ કરે છે. ગુણાતીત છે એ ભગવાન શિવ છે. ગુણાતીત ગુણાધાર ગુણ બીજં ગુણાત્મક ગુણેશ ગુણીનામ બીજ ગુણીનામ ગુરવે નમઃ ગુણીનામ ગુરવે નમઃ. હે પરમપિતા પરમાત્મા, હું પ્રણામ કરું. નારદ હું જાણતો નથી. તવેશ્વર્યમ યદ જગદોદયશ રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાશુ તનુષુ. ત્રિવસ્તુ, ત્રિવેદ નિરંતર કાર્યરત રહે છે. શા માટે કાર્યરત? તો કે આ જગતને સર્જન કરનાર કોઈ તત્વને જાણવા માટે. તવેશ્વર્યમ, એ ઈશ્વર તમે જ. જગદુ, જગદુદય, જગતનો ઉદય કરો છો, જગતની રક્ષા કરો છો, જગતનો લય કરો છો. આ તત્વને જાણવા માટે નિરંતર વેદ કાર્યરત રહે છે. આ પુષ્પદંતજીના શબ્દો છે. તવેશ્વર્યમ યજ્જ જગદુદય રક્ષા પ્રલય કૃત ત્રયીવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાશુ તનુષુ અભવ્યાનામસ્મિન
ઘટ્યા નથી. અભવ ભાવહીન લોક. તમને સૌને જાણ છે, ભારત દેશમાં એક અનઈશ્વરવાદી પરિવાર છે. અરે સનાતનને એક તરફથી ખતરો નથી, ચારો તરફથી આ સનાતન ઘેરાયેલો છે. એ તો આપણે શ્રદ્ધાવાળા માણસો છીએ, ભરોસાવાળા માણસો છીએ, તેથી ભરોસા અને શ્રદ્ધાના ભારે બેઠા છીએ. અનઈશ્વરવાદી છે, એ લોકો ઈશ્વરને નથી માનતા, એના માટે ઉલ્લેખ કર્યો છે, રમણીય વાતો કરે છે. અને એ પ્રવચનો આપણે સાંભળીને તો આપણને પણ થોડી વાર એવું થાય, ખરેખર આ લોકોની વાત સાચી છે. ઈશ્વરના વિરુદ્ધમાં એટલું બોલે છે, ચારો તરફથી આક્રમણ થઈ રહ્યું છે. અને દરેક માણસ જેની પાસે સામર્થ્ય હોય ને તેને બોલવું જોઈએ. પણ ઘણા ઘણા સામર્થ્ય ધરાવનારા માણસો પણ બોલતા નથી, મૂંગા થઈને બેસે છે. તમે બોલી શકો છો, કાંઈ કરી શકો છો. હજારો તોપમાં જે તાકાતનો એક શબ્દમાં તાકાત હોઈ શકે છે, અને તમારું તપોબળ છે, તમારા તપમાં કોઈ ઉર્જા હોય, તમારા શબ્દોમાં કોઈ તાકાત હોઈ શકે છે. તમે બોલી શકો છો. ચારો તરફથી ઘેરાઈ રહેલા છે. અમે તો રાજ્ય રાજ્યમાં ફરીએ છીએ, દેશ દેશાંતર યાત્રાઓ કરીએ છીએ. સોશિયલ મીડિયાના કારણે ઘણું બધું આપણા મોઢા બંધ થઈ ગયા છે. એના માટે પુષ્પદંતે પહેલાથી કહ્યું, અભવ્યા નામસ્મિન વરદ રમણીય. હે વરદ, રમણીય વાતો કરે છે. ઈશ્વર છે તો ક્યાં છે? ઈશ્વર છે તો કેવો છે? ક્યાં બેઠો છે? તેનું રૂપ કેવું, તેનો રંગ કેવું છે? ક્યાં સાધનોથી જગતનું નિર્માણ કર્યું છે? આવા તર્ક કુતર્ક કરનારા માણસો ભારત દેશની અંદર છે, અનઈશ્વરવાદી લોકો છે. અને મોટી ઝુંબેશ ચાલી છે, તમને ખબર છે? અમે રામને નહીં માનીએ, અમને કૃષ્ણને નહીં માનીએ, અમે બ્રહ્મા વિષ્ણુ શંકરને નહીં માનીએ. આપણા જ માણસો છે. પણ આપણને તો અહીંયા ખચામાંથી બાકચ કાઢવું અને બીડી હળગી ગઈ એટલે વાહવા જેવું. આપણને ક્યાં બીજું કોઈ તકલીફ છે? કિમી હકિંકાય છે ખલું કિમો પાય છે. આવા તર્કો કરે છે, ઈશ્વર પ્રતિ તર્કો કરે છે. ઈશ્વર છે તો ક્યાં છે? કેવો છે? કેવી કાયા છે? ક્યાં બેસીને જગતનું સર્જન કર્યું છે? હવે ઈશ્વર પ્રતિ તર્ક કરનારા કુતર્કી માણસો આ દુનિયામાં છે. કિમિહ કિંકાય સખલુ કિમોપાય સ્ત્રીભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતઃ કેશ્વર્યેતવ્ય યનવસર દુસ્તો અતધિયઃ કૃતર્કોયં કાંચી મુખરયતિ મોહાય જગત મુખરયતિ મોહાય જગત. મુખરયતિ, એની એટલી મુખર વાણી હોય છે કે મુખર વાણીથી જગતને મોહિત કરી લે છે. એવા મુખર વાણી વાળા લોકો ઈશ્વર પ્રત્યે વિરોધાત્મક ભાવ ઉભો કરે છે. ક્યાં તમે પહોંચવા જવાના? કોની સામે લડવા જવાના છે? બ્રહ્મા નારદને કહે છે, નારદ, કઈ રીતે તમારી સામે વર્ણન કરું આ તત્વને? કઈ રીતે હું તમને વર્ણન કરી સંભળાવું? એ નારદ, વધારે તો હું નથી સાંભળતો, પણ હે નારદ, એટલું તમને કહી શકું છું કે આપની આંખો દ્વારા જે કાંઈ તમે જોવો છો ઈશ્વરનું અસ્તિત્વ છે. કેટલી સરસ વાત છે, હે? કેટલી સુંદર બ્રહ્માજીએ સરળ શબ્દોમાં સમજાવી દીધું કે નારદજી, એમાં બહુ વિસ્તાર કરવાની જરૂર નથી, પણ જે તમારી આંખોથી તમે આ દુનિયામાં નિહાળો છો, જડ ચેતન ગગન ગન આકાશ પ્રકાશ સૂરજ ચંદ્ર પૃથ્વી ગ્રહ નાર તારા નક્ષત્ર સરિતા સાગર સબ કુછ, બસ यही हमનું અસ્તિત્વ છે, એ ભગવાન શિવ છે. કેટલી સુંદર વાત. જો પુષ્પદંતે આજ વાત કરે તવા માર્ગ કા, સૂર્ય પણ તું છે, ચંદ્ર પણ તું છે, ગ્રહ પણ તું છે, ગગન પણ તું છે, આકાશ પણ તું છે, પ્રકાશ પણ તું છે, સરિતા પણ તું છે, સાગર પણ તું છે,
દરેક જગ્યાએ પરમાત્મા તારો વિસ્તાર છે. જે અષ્ટમૂર્તિનો વર્ણન શિવ મહાપણ અંતર્ગત કરેલો છે. અને શબ્દો પુષ્પદંત ત્વમસી પવનસ્ત્વં ભૂતવઃ. શિવ મહાપણ ગ્રંથની અંદર જે અષ્ટમૂર્તિનું વર્ણન કર્યું છે. આપણે અષ્ટક શા માટે નિર્માણ કરીએ ભાઈ? લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, આ બધા અષ્ટકો શા માટે? કારણ કે શિવની મૂર્તિ 8 છે. અને વચ્ચે એક વાત યાદ રાખવી કે જેવી રીતે 12 જ્યોતિર્લિંગનો મહિમા છે એવી રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે. જેવી રીતે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રાઓ કરીએ છીએ એવી રીતે અષ્ટલિંગોનો પણ એક વર્ણન છે. સૂર્યલિંગ, ચંદ્રલિંગ, પૃથ્વીલિંગ, જલલિંગ, આકાશલિંગ, અગ્નિલિંગ, આ બધા લિંગોનું વર્ણન છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ એવી રીતે અષ્ટલિંગ છે. અને ભગવાન શિવની અષ્ટમૂર્તિ અને 8 મૂર્તિમાં તમે બીજા કોઈ ન જોડી શકો પાછા. આપણા સંપ્રદાયના ભગવાનને અહીંયા જોડી ન શકીએ, ત્યાં શિવને જ જોડવા પડે છે. અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. અને બીજી એક વાત, જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગ છે. અને જેવી રીતે અષ્ટલિંગ છે તેવી રીતે પંચ શિવલિંગ છે. જે 5 ભૂત દ્વારા આપણું જે શરીર નિર્માણ થયેલું છે, 5 ભૂતો દ્વારા આપણો પિંડ બનેલો છે અને બ્રહ્માંડની અંદર વ્યાપેલા 5 ભૂતો, એ પંચ શિવલિંગોનું પણ વર્ણન છે. આકાશલિંગ, અગ્નિલિંગ, પૃથ્વીલિંગ, વાયુલિંગ, આ પંચલિંગોનો પણ મહિમા છે. જે અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. ભવઃ શર્વો રુદ્ર પશુપતિ, જે ક્રમશઃ અષ્ટમૂર્તિ છે. અને ગૌરવથી કહી શકે અષ્ટમૂર્તિમાં ભગવાન શિવજીનું જ પ્રતિપાદન કરવું પડે. અન્ય કોઈ અવતાર પામેલા અન્ય કોઈ સંપ્રદાયના ભગવાનને અહીંયા પ્રતિપાદિત ન કરી શકાય. પછી જોડી જો તો વસ્તુ અલગ છે તમારી બુદ્ધિ પ્રમાણે, બાકી શિવ જ છે. શિવ વગર અષ્ટમૂર્તિ નથી. અષ્ટમૂર્તિમાં પહેલી શિવની મૂર્તિ છે ભવઃ. ભવઃ શર્વો રુદ્રઃ પશુપતિર્ઘોગ્રઃ સહ મહા. આ વાત પુષ્પદંત મહારાજે કરી છે. અને એ બ્રહ્માજી શિવ મહાપણમાં પહેલેથી કહ્યું છે. જે અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. અને બ્રહ્માજી નારદને સમજાવવાનો પ્રયાસ કરે છે કે શિવ કોણ? આપણે શિવ કોને કહીએ છીએ? આ શિવ મહાપણ ગ્રંથને સ્વયં બ્રહ્માજી બોલ્યા છે જે શિવજીની અષ્ટમૂર્તિ છે અને પૂરા વિશ્વની અંદર વિસ્તરેલી મૂર્તિ છે. જે ગગનમાં છે, જે અગનમાં છે, આકાશમાં છે, તે જ પ્રકાશમાં છે. જે સરિતામાં છે, સાગરમાં છે, એ સાગરની લહેરમાં છે. જે બીજમાં છે તે અંકુરમાં છે, અંકુરમાં છે છોડમાં છે, છોડમાં છે વૃક્ષમાં છે, જે વૃક્ષમાં છે એ જ પાછો ફૂલમાં છે, અને મહેકમાં એ જ છે, ફલમાં છે અને રસમાં પણ છે, અને ફરી પાછો બીજમાં પણ છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ, હું તમને પ્રણામ કરું છું. સર્વો ભવસ્તથા રુદ્ર. આ સ્વયં બ્રહ્માજી બોલ્યા છે. શિવ તત્વને સમજવું સરળ છે પણ સ્વીકારવું અઘરું છે. કોઈ કહે શિવ તત્વને સમજવું બહુ જ કઠિન. સમજવું કાંઈ કઠિન નથી, સ્વીકારવું કઠિન છે. એકવાર સ્વીકારી લીધું ને પછી કોઈ પરાયો ન રહે અને કોઈ આપણો પણ ન રહે. કારણ કે જ્યાં નજર કરો ત્યાં એ જ છે, એના સિવાય બીજું કોઈ છે જ નહીં. એકવાર સ્વીકારાઈ ગયું તો પછી એ માણસ આ વ્યવહારમાં આ દુનિયામાં કઈ રીતે રહી શકે છે? જેને જેને શિવ તત્વ સમજી લીધું અને સ્વીકારી લીધું એ સમાજ વચ્ચેથી હટી ગયા છે. તેથી આ બ્રહ્મા સમજાવે છે કે શિવ તત્વ કોને સમજવું, કોને કેવું. સર્વો ભવસ્તથા રુદ્ર ઉગ્રો ભીમ પશુપતિ ઈશાનાશ મહાદેવો મૂર્તય શશાંશ વિશ્રુત મૂર્તય શશાંશ વિશ્રુત. આઠ મૂર્તિ દ્વારા વિસ્તરેલો ભગવાન શિવ છે. અષ્ટમૂર્તિથી કાંઈ પર નથી. ભગવાન શિવજીની અષ્ટમૂર્તિનું વર્ણન તેથી આપણે લિંગાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, શિવાષ્ટક 8 શા માટે? કારણ કે ભગવાન શિવજીની મૂર્તિ 8 છે. અને જગદંબા, અષ્ટભુજા જગદંબા એ પણ 8.
અંતે બ્રહ્માજી નારદને કહે છે, નારદ કઈ રીતે સમજાવું? જ્યાં તમે નજર કરો છો ત્યાં તત્વ એ જ છે. સિયા રામમય સબ જગ જાન, કરહુ પ્રણામ ચોરી છુપાન. એ જ તત્વ રહેલું છે. એ જ બ્રહ્માજી કહ્યું, ધત્તે ચરાચરમ, ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ. પૂરું વિશ્વ એમનું સ્વરૂપ છે. દુનિયાની કોઈ જગ્યા એવી નથી કે જ્યાં શિવ તત્વ નથી. જેટલો અંદર છે એટલો જ બહાર છે, જેટલો બહાર છે એટલો ગગનમાં છે, એટલો અગનમાં છે, જેટલો સૂર્યમાં છે એટલો ચંદ્રમાં છે, એટલો જ ગ્રહોમાં છે. આ જગ્યાએ વધારે છે, આ ઓછો છે એવું નથી કહ્યું. બ્રહ્માજીએ કહ્યું પૂરી દુનિયામાં વ્યાપેલો, ફેલાયેલો, વિસ્તરેલો એ પરમાત્મા છે. આ બ્રહ્માજીના શબ્દો છે. ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકમ. કોણ? શંકરસ્ય મહેશસ્ય. આ શાસ્ત્રનો નિર્ણય છે. શાસ્ત્રમ સેવેતિ નિશ્ચય. શાસ્ત્રમ સેવેતિ નિશ્ચય. આ શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે, બીજો કોઈનો નિર્ણય નથી. તેથી શિવને આપણે ક્યાં જોવા જઈએ? સૂર્યમાં પણ તું છે ને ચંદ્રમાં પણ તું છે, જળમાં પણ તું છે ને ચેતનમાં પણ તું છે, પહાડોમાં પણ તું છે ને પહાડોની કંદરામાં પણ તું છે ભગવાન. સૂર્ય પણ તું છે ને સૂર્યના કિરણો પણ તું છે, સીમા પણ તું છે ને અસીમ પણ તું છે ભગવાન. ધરતી પણ તું છે, આકાશ પણ તું છે. सूरज तू है, चंदा तू है. હે ભગવાન, આવી દ્રષ્ટિએ મને આપજો કે દુનિયાની દરેક જગ્યાએ ભગવાન મેં તારું દર્શન કર્યું. આપણે ગાઈએ ને, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. આવું માગીએ છીએ આપણે. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. કેટલી સુંદર વાત છે. તત્વને સમજવા માટે તો બહુ કઈ અઘરું નથી, પણ તત્વને સ્વીકારવાનું બહુ અઘરું છે. આપણે તો આપણા સગાવાલા સગા ભાઈમાં પણ આપણે ભગવાનને જ જોઈ શકતા, અને આપણે પહાડોમાં ભગવાનની શોધ કરવા માટે જઈએ છીએ, આપણે તીર્થોમાં જઈએ છીએ. આ કેટલી સરળ બ્રહ્માજી વાત કરે છે. આખું વિશ્વ વિશ્વનાથનું સ્વરૂપ છે, એ બ્રહ્માજી કહેવા. इसलिए ब्रह्मा ने कहा कि हे नारद, હું કેવી રીતે તમને સમજાવું? સૂર્યમાં પણ તું છે, ચંદ્રમાં પણ તું છે, ગગનમાં તું છે, અગનમાં તું છે, આકાશમાં તું છે, પ્રકાશમાં તું, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, જીવ જંતુમાં, દાનવમાં, માનવમાં, દેવમાં, જળમાં, ચેતનમાં, પરમાત્મા તું છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. અનુભૂતિ તો કંઈક અલગ હોય. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. કથા કીર્તન સાંભળી ને ભગવાનને શોધ કરવાનો વિષય એટલે નકશામાં હિમાલય પહાડ જોવા જેવી વાત છે. અનુભૂતિ તો અલગ હોય છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. એ ઈશ્વરનું તત્વ છે. ઇસીલિए કહા सूरज तू है, चंदा तू है. ભગવાન તને ક્યાં શોધવા જાઉં? જહાં જહાં નજર મારી ફરે છે, યાદી ભરી છે આપની. ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરિ ગર્જનામાં તું, રહ્યો કંઈક ગુંજાવતું. પરસ્પર દેવો ભવ. પાણામાં ભગવાનને જોઈ માણામાં જોવાનો પ્રયાસ ન કરે. પથ્થર પૂજતા મળે ભગવાન તો પહાડ પૂજો. સાહેબ સબકા બાપ है, किसी का बेटा नहीं, बेटा होकर अवतरे हो मेरा साहेब. धत्ते चराचरम. એ નારદ, જહાં જહાં આપ નજર કરો છો ઈશ્વરનું અસ્તિત્વ છે. તેથી બ્રહ્માજીએ કહ્યું નારદને, નારદ નેતિ નેતિ ધત્તે ચરાચરમ અવિધતે સચકિતમ યદસ્તિ શ્રુતિ પુનઃ પુનઃ.
વેદ પુનઃ પુનઃ કહે છે કોઈ છે કોઈ છે, કોણ છે ખબર નથી. બસ નેતિ નેતિ શબ્દો કહી અને વેદની વાણી અટકી જાય છે. રામચરિત માનસ તુલસી નેતિ નેતિ જેહી વેદ તુલસીને પણ એ અંતે તો દરેક પુરાણોનો સાર છે. અગમ નિગમ રૂપ નહીં, રંગ નહીં, આકાર નહીં, નિરાકાર મોકાર મૂલમ તુર્યમ ગિરા જ્ઞાન રામચરિત માનસ નેતિ નેતિ જેહી વેદ વેદોની નિર્જનું નિરૂપણ કર્યું ક્યાં શબ્દોથી? નેતિ નેતિ. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી કા ગુજારે. નેતિ નેતિ વેદ પુકારે નેતિ કી અજબ નિશાન એ તુલસી. નેતિ નેતિ જેહી વેદ નિજાનંદ નિરૂપારી અનુપા. કોણ શિવ? નિજાનંદ નિરૂપારી અનુપા. તુલસીજી શબ્દ આપો અનુપા. આપણે જે વિચારીએ એવો ઈશ્વર હોઈ શકે એ તો આપણી વિચારધારા છે ને. આપણે જેવું વિચારીએ, કારણ કે આપણા જેવો ઈશ્વર આપણે વિચારીએ, બહુ આપણે 5 મસ્તકો બનાવી શકીએ, 10 હાથ બનાવી શકીએ છીએ. વિશેષ આપણે શું વિચારી શકીએ છીએ? બ્રહ્મા નારદને કહે છે કે આપણે જે વિચારીએ એના કરતાં પણ અલગ ઈશ્વર હોઈ શકે છે. પશુ એવું વિચારતા હોય કે અમારા જેવો ભગવાન છે, પક્ષી એવું વિચારતા હોય કે અમારા જેવો ભગવાન છે, જલચર એવું વિચારતા હોય કે અમારા જેવા ભગવાન છે. તેથી આપણી પાસે બધા જ રૂપમાં ભગવાન છે. આપણી પાસે પશુ જેવા ભગવાન છે, પક્ષી જેવા ભગવાન છે, જલચર ભગવાન, ઘણા બધા ભગવાન આપણી પાસે છે, જે અવતારોની શૃંખલા છે. કારણ કે આપણે ભગવાન કેવા વિચારે કે આપણા જેવા ભગવાન હોઈ શકે છે. એટલે બ્રહ્મા એમ કહે છે કે નારદ આપણે જે વિચારીએ એના કરતાં તત્વ કંઈક અલગ હોઈ શકે છે. આવું બ્રહ્માજી કહે. પણ અંતે શબ્દો કયા નેતિ નેતિ. અને આ શબ્દો રોજ આપણે ગાઈએ છીએ. આપણે ગુજરાતી લોકો તો ખાસ ગાય છે. ભજનમાં, કીર્તનમાં, સત્સંગમાં, દેવાલયમાં, શિવાલયમાં ભાઈઓ ભેગા થાય, બહેનો ભેગા થાય, બધા જ લોકો. અને ગુજરાતીઓ માટે આ એક સરળ સ્તુતિ છે જે શંકરદાન બાપુ ગઢવીએ ગાય છે. અમે સ્પષ્ટ વાત કરી છે. નેતિ નેતિ જા વેદ કહે છે. અંતરિયાળ ગામડામાં રહેતો ભાઈ કે અંતરિયાળ ગામડામાં રહેતી બેન એ પણ આ સ્તુતિ ગાઈ શકે છે જે શંકરદાન ગઢવી બાપુની ગાયેલી છે. ભોળા શંકર ભવદુઃખ કાપો એમ નહીં, ભોળા શંકરનું ભવદુઃખ કાપો. કારણ કે શંકરદાન ગઢવીએ ભગવાન શિવજીને વિનંતી કરી છે કે મને દુઃખમાંથી મુક્ત કરો. એ સ્તુતિ છે. જગ પ્રસિદ્ધ શબ્દો છે. અભણ પણ ગાઈ શકે ને ભણેલો પણ ગાઈ શકે છે. નેતિ નેતિ જા વેદ કહે છે. કેટલી સુંદર વાત છે. મારું ચિતડું ત્યાં જાય છે. કેટલી દૂર મતીની વાત છે, કેટલી દૂર ગતિની વાત છે. તો ભગવાન ઠાકોરજીને થાળ જમાડવા જઈ અને ઠાકોર રાજી થાય અને ઠાકોરને વધારે રાજી કરવો હોય તો આપણા ગરડા મા બાપને, ગરડા સાસુ સાસરાને ગરમ ગરમ સમયસર ભોજન કરાવીએ તો ઠાકોર ખૂબ આપણા પર રાજી થાય. એ તો કરવું નથી. ગાવું છે રોજ, સારા જગમાં છે તું, વસુ તારામાં હું. તો ક્યારે ગાવું જોઈએ, મારી સાસુમાં તું, મારા સસરામાં તું, મારા પરિવારમાં તું. પણ નથી ગવાતું. તો ખેર 6 વાગી ગયા.